નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 1 સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર। ગુજરાત નજીક એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ગુજરાતના આજે ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। અને મિત્રો, નવા મહિનાની શરૂઆત સાથે જ અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। મિત્રો, આ સપ્ટેમ્બર મહિનાની અંદર બે વરસાદના મોટા રાઉન્ડ જોવા મળવાના છે, જેમાં તારીખ લખી રાખજો 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ। આ 3 દિવસ ગુજરાતમાં ભારેથી ભારે સાબિત થવાના છે। ગુજરાતમાં ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અમુક ભાગોમાં તો મિત્રો પૂરની પણ શક્યતા રહેલી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર મિત્રો ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તો વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે, કારણ કે મિત્રો મધ્ય ભારતના ભાગો તરફથી એક વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે, જેના કારણે ગુજરાતના રીઝનના ભાગોમાં આકાશ પાતાળ એક થશે। ગુજરાતમાં અત્યારે કહી શકાય તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ માટે હવામાન વિભાગની આગાહી અનુસાર માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ભારતના ઉત્તરીય ભારતના ભાગોથી લઈને રાજસ્થાનથી લઈને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આજે રીતસરનું મેઘતાંડવ શરૂ થયું છે। આજે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે। અને મિત્રો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને લઈને પણ જે ઓફિશિયલી તારીખ જાહેર થઈ છે એ પણ આજના વિડીયોની અંદર આપણે જાણીશું। સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જેમાં પણ નવરાત્રિ મિત્રો બનશે મેઘરાત્રિ, કારણ કે નવરાત્રિના 9 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। મુખ્યત્વે મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને નદીઓ બે કાંઠે વહી શકે છે। ગુજરાતમાં આભ ફાટશે, ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં મકાનો તણાતા હશે તેવા હવામાન સમાચાર જોવા મળી રહ્યા છે। સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી છે। આ સાથે અરબ સાગરનો દરિયો પણ છે એ મિત્રો ફરી એક વખત સક્રિય થયો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની સંભાવના છે। અને મિત્રો, ગુજરાતમાં અત્યારે જે રીતે નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે, પૂર્વા નક્ષત્રની શરૂઆત સાથે અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ છે। અને મિત્રો, આ નક્ષત્રનું વાહન ભેંસ છે। અને મિત્રો, આ નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું નવી નકોર આગાહી વ્યક્ત કરી છે? સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે? સાથે મિત્રો, જેમાં તારીખ 3 સપ્ટેમ્બર પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। એ તમામ અપડેટો એક પછી એક મેળવીએ। હાલ મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ લાગુના વિસ્તારની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 3 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી આખા દિવસ દરમિયાન ગુજરાતનું કેવું હવામાન જોવા મળવાનું છે, જેમાં કચ્છ છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે અને રાજકોટ। મિત્રો, આ 5 થી 6 જિલ્લાઓ છે કે જે આજે વરસાદ છે એ વિરામ લઈ શકે છે, એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા નહીં મળે। પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્ર એમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। આ સાથે ઉત્તર ગુજરાતના જેમાં પણ બનાસકાંઠા છે, પાટણ છે, સાથે મિત્રો મહેસાણા છે, મહીસાગર છે, સાબરકાંઠા છે, અહીં અરબ સાગર ખાસ કરીને મિત્રો ખેડા છે, અરવલ્લી છે,
અમદાવાદ છે, દાહોદ છે, પંચમહાલ છે, દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાની અંદર સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં 200 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળવાનું છે, કયા વિસ્તારની અંદર મિત્રો કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે. સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. એ તમામ અપડેટો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. ખાસ કરી મિત્રો જો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે મિત્રો અત્યારે હવે આગામી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘરાજાનો મિત્રો કાળો કહેર છે જોવા મળવાનો છે. તોફાની પવનોની સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં જે ભારેથી ભારે વરસાદની પણ અત્યારે સંભાવના જોવા મળી છે. વરસાદ અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મિત્રો રીતસરનું આજે ભયંકર એલર્ટ છે એ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કે મિત્રો જાણી લેજો કે ઉત્તરીય ભારતના ક્ષેત્રોથી લઈને અત્યારે નવા વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર મિત્રો નવી અસરો છે સક્રિય થઈ છે. સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર નવી વરસાદી સિસ્ટમના દબાણ અને ખાસ કરીને તોફાની પવનો સક્રિય બનતા વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે સાફ કરી શકે છે. મિત્રો આ ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડની સાથે જ ખાસ કરીને મકાનો પાણીમાં તણાતા હશે, ગામડાઓ છે મિત્રો ડૂબતા હશે. આ સાથે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર મિત્રો 10થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ જોવા મળશે, જેમાં ગુજરાતના વિસ્તારોની અંદર એક સાથે મિત્રો હાલ પૂરતી તો 2 થી લઈને 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. જ્યાં દર્શક મિત્રો ઉત્તરીય ભારતના ભાગોમાંથી અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં ગુજરાત ઉપર અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે બંગાળની ખાડી પણ ફરી એક વખત સક્રિય થઈ છે. આમ નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે ગુજરાતમાં મિત્રો સક્રિય બની રહેલી મોન્સૂન સ્ટફ અને નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં આજે મિત્રો ધોધમાર વરસાદની સંભાવના છે. આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં આવનારી 3 કલાકની અંદર મેઘરાજા આજે ગુજરાતમાં ખેદાન મેદાન કરતા હોય મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે. ગુજરાતમાં આજે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે. આ મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો લાઈવ કે અત્યારે મધ્ય ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી છે. આ સાથે મિત્રો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. આવનારી 3 કલાકમાં ગુજરાતમાં કંઈક નવા જૂનીના એધાન થઈ રહ્યા છે. મોટી ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ તાજી અને નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ સાબેલાધાર વરસાદની એન્ટ્રી ગુજરાતમાં થતી જોવા મળવાની છે. અને મળતી માહિતી અનુસાર મિત્રો હવામાનની સાથે બદલાઈ રહેલા જે પરિસ્થિતિ અને ઉત્તર ભારતના ક્ષેત્રોની અંદર જે ખાસ કરીને નવી દિલ્હી આજુબાજુના વિસ્તારો છે કે જ્યાં અલ્હાબાદ લાગુના વિસ્તાર છે, જોધપુર લાગુના વિસ્તારની સાથે ગુજરાતના અનેક ક્ષેત્રો ઉપર બની રહેલી ભયંકર સિસ્ટમોની અસરોની સાથે મુંબઈના બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારોની સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ મિત્રો આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલથી ગુજરાતમાં વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થશે. ગુજરાતમાં તોફાની પવનોની સાથે ભયંકર મેઘરાજાની સવારી સામે આવી રહી છે. આમ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અમુક વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થઈ શકે છે. ખાસ મિત્રો અત્યારે જે ઉત્તર ભારતના વિસ્તારોથી અત્યારે કહી શકાય કે ઉત્તર ગુજરાતના ભાગો તરફ અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ બની રહેલી નવી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત નજીક આવતા ગુજરાતમાં હવાનું હળવું દબાણ પણ અત્યારે સક્રિય થયું છે અને મિત્રો ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા પણ જોવા મળી છે. અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમો પણ સક્રિય થતી હોવાને કારણે નવી ભયંકર વરસાદી સિસ્ટમોનું દબાણ છે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આમ દક્ષિણી ભારતના ક્ષેત્રોથી લઈને હાઈ પ્રેશર અને લો પ્રેશરના એરિયામાં સિસ્ટમનું જે જોર દિવસે વધી રહ્યું છે
આ સાથે જી આદર્શક મિત્રો કે જેમાં પણ આ સિસ્ટમની મજબૂતાઈ અને તેમાં પણ મિત્રો ખાસ કે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી દિવસોની અંદર એક નવી વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધશે અને ગુજરાતમાં ચોમાસાનું ભયંકર જોર આગળ વધી રહ્યું છે. અને મિત્રો પાછલા 24 કલાકની અંદર જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર મિત્રો ગુજરાતની અંદર તો સાબેલાધાર વરસાદ પડ્યો. ગુજરાતમાં મિત્રો કહી શકાય કે 134 તાલુકાની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. અને મિત્રો આમ વાત કરીએ તો સાબેલાધાર વરસાદ પડ્યો. અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થયું. અમુક વિસ્તારોમાં તો 2 થી લઈને 9 ઇંચ સુધીના વરસાદ પડતા તમામ ખાસ કે મિત્રો જે શહેરો છે એ ડૂબી ગયા છે. વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાતમાં વરસાદના મોડેલો સતત બદલાતા જોવા મળી રહ્યા છે. ખાસ કે મિત્રો હવે પછી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે સાથે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પણ ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ધમરોળી શકે છે. એવા પણ મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો આમ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે અત્યારે જે ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ રાજ્યની અંદર મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ હલચલ સક્રિય બની રહેતી જોવા મળે છે. જેમાં દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ હોય તમામ વિસ્તારોની અંદર મિત્રો હવે ભયંકર વરસાદનું સંકટ છે એ અત્યારે ઉત્પન્ન થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને મિત્રો એમને જોતાં કહી શકાય કે ગુજરાત નજીક તોફાની પવનોની સાથે દરિયામાં પણ બેકાબૂ બનતો હોય દરિયો એટલે કે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 8થી લઈને 9 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને મિત્રો ખાસ કે મિત્રો એને તકેદારી રૂપી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિત્રો માછીમારોને આગામી દિવસોની અંદર આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જેમાં પણ મિત્રો તારીખ 5, 6 અને 7 આ 3 દિવસ ગુજરાતમાં તે ભારેથી ભારે સાબિત થવાનો છે. ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોની અંદર જિલ્લાઓ વાઇઝ ધોધમાર વરસાદની પણ સંભાવના સામે આવી રહી છે. હવે મિત્રો કયા જિલ્લાની અંદર કયા વિસ્તારની અંદર ગુજરાતમાં ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે નવી વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળશે. મેઘગર્જના શરૂ થઈ છે. વીજળીના ચમકારા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમની અંદર મિત્રો હવે આપણે જિલ્લાઓ પ્રમાણે લાઈવ માહિતી મેળવી લઈએ. તો હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થઈ ગયું છે. અને મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે ભારતના વિસ્તારો અને મહારાષ્ટ્રથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી પણ આગળ વધતી વરસાદી સિસ્ટમ જેના કારણે ગુજરાતમાં છે એ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના અને વિસ્તાર બંનેમાં વધારો થઈ શકે છે. જે રીતે મિત્રો તમે નકશો જોઈ શકો છો કે અત્યારે હાલ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 9 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ છે એ છૂટાછવાયેલા વિસ્તારોમાં જોવા મળશે. ગુજરાત રાજ્ય માટે હાલ મિત્રો આગાહી સામે આવી છે. રાજ્યની અંદર મિત્રો સક્રિય બની રહેલો વરસાદનો બીજો રાઉન્ડ અને તોફાની ગુજરાતમાં રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે સાફ કરતો હોય તેવા હવામાન સમાચાર છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની પણ હાલ પૂરતી સંભાવના છે એ જોવા મળી રહી છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જો વાત કરીએ તો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કે આવનારી 3 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર અને વિસ્તાર બંનેમાં વધારો થશે. ગુજરાતમાંથી ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો છે અત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે. અને મિત્રો એમને જોતાં કહી શકાય તો 3 તારીખના રોજ ગુજરાત, 4 તારીખના રોજ અને 5 તારીખના રોજ અને 6 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો નકશો છે એ થોડોક અત્યારે સામે આવી રહ્યા છે. એના કરતાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની છે એ સંભાવના જોવા મળી છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને પણ અત્યારે હવામાન વિભાગ તરફથી એલર્ટો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો અનેક જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો આ આગાહીને લઈને જે નકશા જાહેર થયા છે. ગુજરાતમાં વીજળીના ચમકારા, તોફાની પવનોની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ખાસ કરીને વીજળી પડવાની પણ અત્યારે મોટી અપડેટો છે સામે આવી રહેશે. તેમની પણ મિત્રો સાથે માહિતી મેળવીશું. ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર તમે જોઈ શકો છો પવનોની ઝડપ પણ સામે આવી રહી છે. ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અને મિત્રો ગુજરાતમાં વધતી જતી હવામાનને લઈને જે આગાહી છે જેમ મિત્રો સિસ્ટમ આગળ વધતી જશે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો વધારે વરસાદની સંભાવના જોવા મળી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં ઓછો વરસાદ છે એ કયા વિસ્તારની અંદર જોવા મળશે તો ખાસ કે મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારોની અંદર છે એ વરસાદનું મોજું ફરી વળ્યું છે.
આમ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દિવસે ને દિવસે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થતો હોય, તબાહી છે શરૂ થતી હોય અને આગાહીને લઈને મિત્રો આપણે જાણીશું, જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીશું કે ગુજરાતમાં આવનારી 3 કલાકની અંદર ગુજરાતની અંદર કયા કયા પ્રકારનું એલર્ટો છે કે જે હવામાન વિભાગ તરફથી છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. છૂટાછવાયા વિસ્તારોની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કઈ રીતનું ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે. આમ મિત્રો જો વાત કરવામાં આવે તો આગામી 3 કલાક માટે દક્ષિણ ગુજરાતના વાસીઓ થઈ જાજો તૈયાર. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મહીસાગર, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર અત્યારે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તેવા આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો ગુજરાતમાં તોફાની પવનોની, વીજળીના ચમકારાની સાથે રીતસરનું આજે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં મિત્રો વરસાદની ખૂબ જ વધારે શક્યતા છે. જે આ દર્શક મિત્રો આગામી 3 દિવસની અંદર 3 જિલ્લાની અંદર તો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. જેમાં મહીસાગરના લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે વરસાદની સંભાવના છે ખૂબ જ વધારે છે. કારણ કે અત્યારે ઉત્તરીય ભારતના ભાગોથી લઈને રાજસ્થાનથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના 100% જોવા મળી છે. આમ મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં મિત્રો ખાસ કરીને ભરૂચના ક્ષેત્રોથી લઈને નર્મદા, તાપીના વિસ્તારની સાથે સાથે નવસારી, ડાંગ, વલસાડની ઉપર પણ અત્યારે વરસાદની શક્યતા છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થઈ શકે છે. વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. આમ મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અમદાવાદ લાગુના વિસ્તાર છે, વડોદરાના વિસ્તારોની સાથે સાથે છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના છે કે જે હાલ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો હવે આપણે સપ્ટેમ્બર મહિનાના અઠવાડિયા વિશે વાત કરીએ તો મિત્રો 6 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. દરિયાકાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળશે અને આને જ કારણે મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે. ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ મિત્રો જોઈ શકો છો. આ સમયગાળો હશે એ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો જોવા મળશે. જેમાં મિત્રો સપ્ટેમ્બર મહિનો ચોમાસાનો અંતિમ મહિનો ગણવામાં આવે છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે. ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, જેના કારણે કચ્છમાં જે ઓછો વરસાદ પડ્યો છે છેલ્લા 4-5 દિવસથી એ વિસ્તારની અંદર પણ મિત્રો છે એ ધોધમાર વરસાદ પડી શકે છે. વરસાદનું મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ક્ષેત્રની અંદર ભારે વરસાદ છે લાવી શકે છે. અત્યારે મિત્રો શક્યતા એવી છે કે ગુજરાતમાં જે આગાહી સામે આવી છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરત આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની સંભાવના છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભયંકર વરસાદની સંભાવના જોવા મળી છે. ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. કારણ કે મિત્રો એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતવાસીઓને બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેવું પડશે. કારણ કે ગમે ત્યારે ગુજરાતમાં આપ ફાટી શકે છે. આપ ફાટે એટલે કે ગુજરાતમાં 10થી લઈને 15 ઇંચ સુધીના સામાન્ય રીતે વરસાદ છે જોવા મળશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાતમાં